ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલ ગુજરાત પર જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરવામાં આવે છે તેને શાળા લેવલે કેવી રીતે એપ્રુવ આપવું તે વિશેની સંપૂર્ણ માહિતીની વાત હું આ વિડીયોની અંદર કરવાનો છું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, જેથી કરીને તમને કોઈ પણ સ્ટેપ મિસ ના થાય. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને પોસ્ટ મેટ્રિક અને પ્રી મેટ્રિક વિશેનો તફાવત સમજાવું. ઓવરઓલ ડિજિટલ ગુજરાત પોર્ટલની વાત કરીએ તો તેની અંદર આપણને પહેલું આપ્યું છે કે પ્રી મેટ્રિક. પ્રી મેટ્રિક એટલે ધોરણ 1થી 10 સુધીના વિદ્યાર્થીઓની જે શિષ્યવૃત્તિ મળે છે તેને પ્રી મેટ્રિક કહેવાય. અને પોસ્ટ મેટ્રિક એટલે ધોરણ 10 પછીનો જે અભ્યાસક્રમ હોય, ધોરણ 11, 12, ITI કોઈ પણ કોલેજ હોય તો આ બધું પોસ્ટ મેટ્રિકની અંદર સમાવેશ થશે. પ્રી મેટ્રિકની અંદર આ શિષ્યવૃત્તિનું ફોર્મ શાળા લેવલે ભરવાનું હોય છે, વિદ્યાર્થીએ જાતે ભરવાનું હોતું નથી. પરંતુ પોસ્ટ મેટ્રિકનું ફોર્મ શાળા લેવલે ભરવાનું હોતું નથી. આ ફોર્મ વિદ્યાર્થીએ જાતે ભરવાનું હોય છે અને જાતે ભર્યા બાદ વિદ્યાર્થીએ તેની પ્રિન્ટ શાળા કક્ષાએ અથવા તો કોલેજ લેવલે સબમિટ કરાવવાની હોય છે. ત્યારબાદ શાળાએ તેને એપ્રુવ આપવાનું હોય છે. તો આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીએ જે ફોર્મ ભર્યું છે તેને શાળા કક્ષાએ કઈ રીતે એપ્રુવ આપવું તે વિશેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં વિદ્યાર્થી ફોર્મ ભરે ત્યાંથી તેને એપ્રુવ મળે ત્યાં સુધીનો મેં એક ફ્લો ચાર્ટ બનાવેલો છે, તો જેની આપણે ટૂંકી માહિતી લઈ લઈએ. તો અહીંયા મેં અલગ અલગ સ્ટેપ આપેલા છે, સ્ટેપ 1થી સ્ટેપ 14 સુધીનું. તો અહીંયા વાત કરીએ તો પહેલા નંબરનું સ્ટેપ, બીજા નંબરનું સ્ટેપ, ત્રીજા નંબરનું સ્ટેપ અને ચોથા નંબરનું સ્ટેપ. ટોટલ આ 4 સ્ટેપ વિદ્યાર્થીએ જાતે કરવાના રહેશે. તો પહેલા નંબરનું છે કે વિદ્યાર્થીએ ડિજિટલ પોર્ટલ એટલે કે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર પોતાનું લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની અંદર અરજી કરવાની રહેશે, એટલે કે પોતાનું ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ તેના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એની જે એપ્લિકેશન હોય એને સબમિટ કરવાની રહેશે. તો આ વિદ્યાર્થી લેવલે કરવાના સ્ટેપ રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું તે ફોર્મની પ્રિન્ટ વિદ્યાર્થી સ્કૂલ કક્ષાએ જમા કરાવશે અને જમા કરાવશે ત્યારબાદ એના પછીની કામગીરી શાળા કક્ષાએ કરવાની હોય છે. તો હવે આપણે શાળા કક્ષાએ કરવાની કામગીરી એટલે કે શાળા લેવલે કરવાની કામગીરીની વાત કરીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી જે ફોર્મ ભરી અને લઈને આવે છે તેને આપણે ચેક કરવાનું રહેશે. ચેક કર્યા બાદ તેને સ્કૂલ લોગિનની અંદર તે વિદ્યાર્થીને શોધવાનું રહેશે. એ વિદ્યાર્થીની એપ્લિકેશન પેન્ડિંગ હોય તો તેની આપણે તપાસ કરવાની રહેશે, એટલે કે તેની જે પણ માહિતી અને ફોર્મ ભર્યું છે તેને એકવાર ચેક કરવાનું રહેશે. ચેક કર્યા બાદ એને ડોક્યુમેન્ટ જે પણ અપલોડ કર્યા હોય તેને પણ ચેક કરવાના રહેશે અને ચેક કર્યા બાદ તેની બધી જ માહિતી જો સાચી હોય અને કમ્પ્લીટ હોય તો તેને આપણે વેરીફાઈ કરવાનું રહેશે. જો માહિતી ખોટી હશે એ ફોર્મને આપણે રિટર્ન કરીશું, એટલે એ પાછું વિદ્યાર્થીના લોગિનની અંદર જશે અને વિદ્યાર્થીના લોગિનની અંદર જશે એટલે ત્યારે વિદ્યાર્થી તેની અંદર સુધારો કરી શકશે. અને જો આપણે એને વેરીફાઈ કરી દીધું હોય તો તેને એપ્રુવ આપવાનું રહેશે અને એપ્રુવ આપ્યા બાદ તેને હાયર ઓથોરિટીએ સેન્ડ કરવાનું આવશે, એટલે કે ફાઇનલ એપ્રુવ આપવાનું રહેશે. અને ફાઇનલ એપ્રુવ આપીશું ત્યારબાદ તે ફોર્મ જિલ્લા કક્ષાએ જશે અને જિલ્લા કક્ષાએ વેરીફાઈ કર્યા બાદ તેનું DBT દ્વારા સ્કોલરશિપ મળતી હોય છે. તો આ સંપૂર્ણ પ્રોસેસ આપણે ડિટેલની અંદર વાત કરીશું. તો આ દરેક સ્ટેપ આપણે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જઈને સમજીએ. તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી દેવાનું રહેશે અને ઓપન કર્યા બાદ તેની અંદર તમારા શાળાના UDIS નંબર અને પાસવર્ડની મદદથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરી લેવાનું રહેશે. હું મારી શાળાના UDIS નંબર અને પાસવર્ડની મદદથી લોગિન કરી લઉં છું. ત્યારબાદ હું આગળની પ્રોસેસ તમને બતાવું. તમે ગૂગલની અંદર જઈ અને ડિજિટલ ગુજરાત એવું સર્ચ કરશો એટલે તમને આ પ્રકારની ડિજિટલ ગુજરાતની વેબસાઇટ એટલે કે પોર્ટલ જોવા મળશે. તો તેને તમારે અહીંયાથી ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરશો એટલે આ રીતે તમને ડિજિટલ ગુજરાતનું પોર્ટલ ઓપન થયેલું જોવા મળશે. જો અહીંયા આ રીતે કોઈ જાહેરાત આવતી હોય તો તેને અહીંયાથી તમારે બંધ કરી લેવાની રહેશે. એટલે આ રીતે તમને વેબસાઇટ જોવા મળશે. તો અહીંયા તમને જમણી બાજુ ઉપરની તરફ લોગિન એન્ડ રજિસ્ટ્રેશન આપ્યું છે, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે ટોટલ તમને 3 લોગિન જોવા મળશે. પહેલું આપ્યું છે આપણને સિટીઝન લોગિન, બીજા નંબરે આપીશું ઓફિસ લોગિન અને ત્રીજા નંબરે આપીશું સ્કૂલ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ લોગિન.
તો અહીંયાથી આપણે છેલ્લો ઓપ્શન આપણને આપે સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ લોગિન, તેના પર ક્લિક કરવાની રહેશે. જો આ વિડીયો કોઈ વિદ્યાર્થીઓ જોતા હોય તો તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની રહેશે કે તમે પોતાનું એપ્રુવ જાતે આપી શકતા નથી. આ એપ્રુવ તમારી જે તે સ્કૂલ દ્વારા જ આપવાનું હોય છે. એટલે તમારે એમને કોમેન્ટ નહીં કરવી કે સાહેબ કઈ રીતે અમારા શિષ્યવૃત્તિના ફોર્મને એપ્રુવ આપવું. તો વિદ્યાર્થી જાતે આ એપ્રુવ આપી શકતો નથી. ફક્ત ને ફક્ત સ્કૂલ લેવલે આપવાનું હોય છે. તો હવે અહીંયા સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ પર તમારે ક્લિક કરવાની રહેશે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે લોગિન પેજ ખુલશે. હવે અહીંયા તમને ટોટલ 3 ભાગ આપેલા છે. એક આપશે ડાઉનલોડ, એક આપી સ્કૂલ યુઝર અથવા તો ઇન્સ્ટિટ્યૂટ યુઝર, અને ત્રીજા નંબરે આપ્યું છે લેટેસ્ટ અપડેટ. તો અહીંયાથી તમને અલગ અલગ પ્રકારના મેન્યુઅલ આપેલા છે અને નીચે તમને સૂચના આપેલી છે કે કઈ રીતે તેની કામગીરી કરવી તે વિશેની તમને ગાઈડલાઈન આપી છે. અહીંયા તમને અલગ અલગ પ્રકારના લોગિન આપેલા છે અને અહીંયા તમને લેટેસ્ટ અપડેટ એટલે કે લેટેસ્ટ માહિતી આપેલી છે, જે આપણને નોટિફિકેશનો આપેલી છે. અને અહીંયાથી આપણે સ્કૂલ લેવલે લોગિન કરવાનું હોવાથી પહેલો ઓપ્શન આપણને આપે છે સ્કૂલ લોગિન, અને તેની સામે આપણને રેડિયો બટન આપ્યું છે, તેના પર ક્લિક કરવાની રહેશે. અને ત્યારબાદ અહીંયાથી તમારે સ્કૂલનો યુડાએસ નંબર અને અહીંયા તેનો પાસવર્ડ અને આ જે બાજુમાં કેપ્ચા આપ્યો એ કેપ્ચા લખી અને ગેટ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે. તમે લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતે એક વિન્ડો ખુલશે, જેની અંદર તમારે ઓટીપી વેરીફાઈ કરવાનું રહેશે. તો અહીંયા જે મોબાઈલ નંબર હોય તે રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તો એ ઓટીપી તમારે અહીંયા લખી અને કન્ફર્મ કરવાનું રહેશે. જો ઓટીપી ના આવ્યો હોય તો તેને તમારે રિસેન્ડ અહીંયાથી તમે કરી શકશો. ઓટીપી વેરીફાઈ થઈ જશે એટલે અહીંયાથી તમારે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા તમને આ સિલેક્ટ આપ્યું તેના પર ક્લિક કરી અને જે તે વર્ષ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીંયાથી હું 2026-27 સિલેક્ટ કરીશ. તેના પર ક્લિક કરી અને નીચે તમને આપ્યું ઓકે પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ ઓપન થઈ જશે. હવે અહીંયા તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. હવે અહીંયાથી તમારે અહીંયા આપ્યું ઉપરની તરફ મેનુ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે નીચેની તરફ એક ડ્રોપ ડાઉન મેનુ ખુલશે, જેની અંદર આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો વિદ્યાર્થીએ જે શિષ્યવૃત્તિનું ફોર્મ ભર્યું હતું તે શિષ્યવૃત્તિનું ફોર્મ અહીંયા તમને પહેલા નંબરનો ઓપ્શન આપ્યો પોસ્ટ મેટ્રિક પેન્ડિંગ એપ્લિકેશન, તેની અંદર આવશે. તો તમારે આ પહેલા ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે પેન્ડિંગ એપ્લિકેશન લિસ્ટ માટેનું પેજ ઓપન થઈ જશે અને અહીંયા અલગ અલગ કેટેગરી પ્રમાણે જે કેટેગરીની અંદર વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું હશે તે કેટેગરીની અંદર તમને સંખ્યા બતાવશે. અહીંયા ફક્ત મારે એક જ કેટેગરીની અંદર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હોવાથી અહીંયા મારે એક કેટેગરીના ફોર્મ બતાવે છે. તમારે જે કેટેગરીની અંદર વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે એની અંદર આ રીતે એ વિદ્યાર્થીનું લિસ્ટ બતાવશે. અહીંયા મારે ટોટલ 7 વિદ્યાર્થીઓની એપ્લિકેશન આવેલી છે, જેની અંદર 7 વિદ્યાર્થીઓ ફ્રેશ છે. કોઈ પણ ક્વેરીવાળું વિદ્યાર્થી નથી. તો હવે આ વિદ્યાર્થીની ડિટેલમાં માહિતી જોવા માટે અહીંયા તમને આપ્યું સિલેક્ટ, એની નીચે તમને આપેલું છે ડિટેલ એન્ટ્રી. તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા તમને એપ્લિકેશન ટાઈપની અંદર 2 ઓપ્શન જોવા મળશે, ફ્રેશ એપ્લિકેશન અને ક્વેરી કેસ. એટલે જો વિદ્યાર્થી ફ્રેશ એપ્લિકેશન કરેલી હોય એટલે કે નવું જ ફોર્મ ભરેલું હોય તો ફ્રેશની અંદર આવશે, અને જો વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ હોય અને તમે એને રિટર્ન કર્યું હોય તો એ આવશે ક્વેરી કેસની અંદર આવશે. બીજા નંબરે આપ્યું છે અહીંયા આપણને સ્ટેટ આપ્યું છે. જો આપણા સ્ટેટ એટલે કે ગુજરાતનું વિદ્યાર્થી હોય તો ગુજરાત સ્ટેટ અને અધર સ્ટેટનું હોય તો અધર સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. એટલે સિલેક્ટ કરવાનું નહીં હોતું પણ અહીંયા તમારે વર્ષ લખવાનું રહેશે જો લખેલું ના હોય તો. ત્યારબાદ અહીંયાથી તમારે કોલેજ નેમ એટલે કે તમારી કોલેજ અથવા તો શાળાનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આપણને આપ્યું છે કોર્સ નેમ. તો અહીંયાથી તમારે ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને બધા ધોરણ બતાવશે, તો જે તે ધોરણ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને ત્યારબાદ એ ધોરણની અંદર જે વિદ્યાર્થી એપ્લિકેશન કરી હશે તે એપ્લિકેશન નંબર અહીંયા તમને જોવા મળશે. તો હું તમને બધી જ માહિતી પ્રેક્ટિકલ કરીને બતાવું. તો અહીંયા ફ્રેશ સિલેક્ટ કરેલું છે, અહીંયા ગુજરાત સિલેક્ટ કરેલું છે, અહીંયા 2026 લખેલું છે, તો અહીંયા કોઈ ચેન્જ કરવાનું નહીં. હવે કોલેજ નેમની અંદર એટલે કે અહીંયા તમે ક્લિક કરશો તો તમારી શાળાનું નામ તમને જોવા મળશે, તો ત્યાં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે અહીંયાથી તમારે કોર્સ નેમ એટલે કે ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈએ ધોરણ 12. ધોરણ 12ની અંદર જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે હશે એ બધા જ ફોર્મના નંબર તમને અહીંયા જોવા મળશે.
તો મારા કેસની અંદર 2 વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે, તો 2 નામ બતાવે છે. તો અહીંયાથી તમારે ગમે તે એક નંબર સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમે નંબર સિલેક્ટ કરશો એટલે રિફ્રેશ થઈ અને અહીંયા તે વિદ્યાર્થીની બધી જ ડિટેલ ઓપન થઈ જશે. હવે અહીંયા ટોટલ 6 ટેબ આપેલા છે. પહેલું આપ્યું છે આપણને રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ, ડિસેબિલિટી ડિટેલ અને એટેચમેન્ટ, અને છેલ્લું આપ્યું છે આપણને ફોર પ્રિન્સિપાલ અને જે પેન્ડિંગ આપ્યું છે. તો આગળના 5 ટેબ આપે ને આપણને, એ 5 ટેબ જે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું છે ને તે આપેલા છે. તો તે 5 ટેબ તમારે માહિતી વેરીફાઈ કરવાની રહેશે, એટલે કે એકવાર માહિતી ચેક કરી લેવાની રહેશે. અહીંયા તમને રજિસ્ટ્રેશન ડિટેલ આપ્યું તો વિદ્યાર્થીની બધી માહિતી આપી હશે. ત્યારબાદ બેંક ડિટેલ તો વિદ્યાર્થીની બેંકની ડિટેલ આપી હશે. ત્યારબાદ એકેડેમિક ડિટેલ તો વિદ્યાર્થીની એકેડેમિક ડિટેલ આપેલી હશે. અને નીચેની તરફ એકેડેમિક ડિટેલની અંદર અહીંયા વિદ્યાર્થીની ફી આપેલી છે. તો આ તમારે ખાસ ચેક કરી લેવાનું રહેશે કે તેને વિદ્યાર્થીની ફી સાચી ભરી છે ખોટી. જો અહીંયા કોઈ પ્રોબ્લેમ હોય તો તેને તમારે કરેક્ટ કરી લેવાનું રહેશે, એટલે કે વિદ્યાર્થીની માહિતી રિટર્ન કરવાની રહેશે. અહીંયા આ વિદ્યાર્થીનું ફોર્મ હોવાથી વિદ્યાર્થીની જોડેથી કોઈ પણ પ્રકારની અમે ફી લેતા નથી, એટલા માટે અહીંયા બધે 0 લખેલું છે. પરંતુ દરેક જગ્યાએ 0 લખવાથી ફોર્મ એક્સેપ્ટ થતું નથી, એટલા માટે અહીંયા અમે કોઈ પણ એક જગ્યાએ 1 લખાવી દઈએ છીએ, જેના કારણે ફોર્મ ભરી શકાય. બાકી દરેક જગ્યાએ 0 કરવાથી વિદ્યાર્થીનું ફોર્મ એક્સેપ્ટ થતું નથી, એટલે કે સબમિટ થતું નથી. એટલા માટે અહીંયા અમે કોઈ પણ પ્રકારની ફી લેતા નથી, તો પણ અહીંયા આપણે 1 લખાવેલું છે. તો આ તમારે ચેક કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણને આપ્યું ડિસેબિલિટી, તો જો કોઈ વિદ્યાર્થી ડિસેબલ હોય તો અહીંયા તે માહિતી તમને જોવા મળશે. અને છેલ્લું આપણને આપ્યું છે એટેચમેન્ટ, તો વિદ્યાર્થીએ જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે એ ડોક્યુમેન્ટ તમને અહીંયા જોવા મળશે. અને અહીંયા તમને 2 ઓપ્શન આપે, તમારે ડાઉનલોડ કરી લેવું હોય તો ડાઉનલોડ પણ કરી શકશો, અને ફક્ત જોવું હોય તો અહીંયા વ્યૂ પર ક્લિક કરી અને તમે જોઈ પણ શકશો. તો અહીંયાથી હું તમને મારા સ્કૂલની જે ફીની રસીદ, એટલે કે ફીની પાવતી આપી છે એ હું તમને બતાવું. તો અહીંયા આપ્યું છે વર્તમાન કોર્સ વર્ષની ફી રસીદ, તો તેની સામે આપણને વ્યૂ આપ્યું, તેના પર હું ક્લિક કરીશ. વ્યૂ પર ક્લિક કરી એટલે શાળાની અંદરથી જે પ્રકારે ફીની રિસિપ્ટ આપી છે તે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા અમે સૂચના લખેલી છે કે સરકારશ્રીની યોજના હેઠળ ફી માફી, એટલે કે છોકરી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. તો આ પ્રકારે તમારે બધા જ ડોક્યુમેન્ટ જોઈ લેવાના રહેશે. અહીંયાથી બધી જ માહિતી વેરીફાઈ થઈ જાય, એટલે કે ચેક થઈ જાય, અને જો માહિતીની અંદર કોઈ ભૂલ હોય અથવા તો માહિતી ખોટી ભરેલી હોય તો આ ફોર્મને તમારે રિટર્ન કરવાનું રહેશે. અને રિટર્ન કરવા માટે તમે કોઈ પણ ટેબની અંદર હોય ત્યાંથી તમારે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયા નીચેની તરફ આવશો એટલે તમને એક ઓપ્શન આપેલું છે, એટલે કે બોક્સ આપેલું છે, અને તેની અંદર લખેલું છે રીઝન ફોર એપ્લિકેશન રિફંડ. તો રિટર્ન કરવા માટે અહીંયા તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમે અહીંયા સ્ક્રોલ બારની અંદર આ રીતે સ્ક્રોલ કરશો ને તો બધા જ પ્રકારના તમને ઓપ્શન આપે છે. તો જે માહિતી વિદ્યાર્થીએ ખોટી લખી હોય તેના સામે આપેલા ચોરસ પર ક્લિક કરી અને તેને ટિક કરી લેવું, અને ત્યારબાદ અહીંયા તમને આપ્યું રિટર્ન ટુ એપ્લિકેન્ટ, તેના પર ક્લિક કરવાની રહેશે. અને જો તમારે અહીંયા કોઈ સૂચના લખવી હોય અહીંયા કોમેન્ટની અંદર, તો તમે તે સૂચના પણ લખી શકો છો, અને ના લખવી હોય તો પણ ચાલશે. હવે અહીંયાથી તમે એપ્લિકેશન રિટર્ન કરી તેની જાણ તમારે વિદ્યાર્થીને કરવાની રહેશે. અને વિદ્યાર્થીને તમે તે જાણ કરશો એટલે વિદ્યાર્થી તેના લોગિનની અંદર જઈ અને તે ફેરફાર કરી અને ફરીથી એપ્લિકેશન કરશે, અને ફરીથી સબમિટ કરે એટલે ત્યારબાદ તમારા સ્કૂલની લોગિનની અંદર આવી જશે. અને સ્કૂલના લોગિનની અંદર આવે ત્યારબાદ આપણે એને એપ્રૂવ કરવાનું રહેશે. અહીંયા તો આપણે વાત કરી કે વિદ્યાર્થીએ માહિતી ખોટી લખી હોય તો તેને કઈ રીતે રિટર્ન કરવું, પરંતુ બધી જ માહિતી સાચી છે તો હવે તેને એપ્રૂવ કઈ રીતે આપવું. તો એપ્રૂવની વાત કરીએ તો અહીંયા ઉપરની તરફ તમને છેલ્લો ઓપ્શન એક આપેલું છે ફોર પ્રિન્સિપલ પેન્ડિંગ, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે એક પેજ ઓપન થશે, એટલે કે ફોર્મ ઓપન થશે. અને ઉપરની તરફ અહીંયા વિદ્યાર્થીની માહિતી આપેલી છે, જેની અંદર આપણે કોઈ ફેરફાર કરવાનો નથી અથવા કરી શકવાના પણ નથી. નીચેની તરફ અહીંયા તમને આપ્યું એક ચેરસ બોક્સ, તો તેને તમારે ટીક માર્ક કરી લેવાનું રહેશે. તો અહીંયાથી આપણે એને ટીક કરી લઈએ છીએ. ટીક કર્યા બાદ અહીંયા આપણને આપ્યું છે OTR ડિટેલ, તો જેને લાગુ પડતું હશે તેની ડિટેલ આપી હશે, અને જેને લાગુ નહીં પડતું હોય તેની ડિટેલ આપેલી નહીં હોય, તો તેની અંદર આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ નીચેની તરફ આપણને એક બેઝિક માહિતી આપેલી છે, તો આ માહિતી બધી જ તમારે ભરવાની રહેશે. અહીંયા પહેલું આપ્યું છે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ, એટલે કે શાળા ખુલી તે તારીખ, અને અહીંયા આપ્યું શાળાનો અંતિમ દિવસ, એટલે કે અહીંયા આપણી સ્કૂલનો સત્રનો દિવસ પહેલો દિવસ અને છેલ્લો દિવસ આવશે. અહીંયા આપ્યું આપણને નંબર ઓફ વર્કિંગ ડેઝ લાસ્ટ યર, એટલે કે છેલ્લા વર્ષના
જે કાર્ય દિવસ હતા તે લખવાના રહેશે અને તેની અંદરથી વિદ્યાર્થી કેટલા દિવસ હાજર રહ્યો તે લખવાના રહેશે. અને અહીંયા તમે હાજર દિવસ લખશો એટલે ઓટોમેટિક અહીંયા ટકાવારી આવી જશે. તો જો વિદ્યાર્થીની હાજરી 80% ઉપર નહીં થતી હોય તો વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળતી નથી. ત્યારબાદ આપણને આપ્યું હાલના અભ્યાસનો કુલ સમયગાળો. એટલે અત્યારે જે ધોરણની અંદર ભણતો હોય તેનો કુલ સમયગાળો કેટલા વર્ષનો છે તે લખવાનું રહેશે. અને હાલના અભ્યાસની પ્રવેશ તારીખ એટલે અત્યારે જે ધોરણની અંદર હોય તેની અંદર દાખલ તારીખ તમારે લખવાની રહેશે. એટલે જો વિદ્યાર્થી 12મા ધોરણની અંદર હોય તો જે તારીખે સ્કૂલ ચાલુ થઈ તે તારીખ તમારે લખવાની રહેશે. અને કોઈ વિદ્યાર્થી બીજી સ્કૂલની અંદરથી આવેલો હોય તો તે તારીખ તમારે દાખલ તારીખ લખવાની રહેશે. આ ઓપ્શન તો આપણને સિલેક્ટ કરેલો આપેલું જ હશે એટલે એની અંદર આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ આપણને આપ્યું છે લાસ્ટ યરનું એનું રિઝલ્ટ અથવા તો લાસ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ. કોલેજની અંદર હોય તો સેમેસ્ટર આવશે અને કોઈ ધોરણની અંદર હશો તમે 11 અથવા 12ની અંદર તો તમારા છેલ્લા વર્ષનું રિઝલ્ટ આવશે. તો તેની અંદરથી અહીંયાથી તમારે રિઝલ્ટ સિલેક્ટ કરવાનું રહેશે. તમે પાસ થયા છો, ફેલ થયા છો, કેટી છે જે હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. અને અહીંયાથી તમારી ટ્યુશન ફી સિલેક્ટ કરવાનું રહેશે કે કયા પ્રકારની ફી તમારી એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપ્યું આપણને એડમિશન ફી, ટ્યુશન ફી, મ્યુઝિક ફી એટલે કે નોન રિફંડેબલ ફી અને એક્ઝામ ફી. તો જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય તે માહિતી તમારે ભરવાની રહેશે. અને આ બધી માહિતી ભર્યા બાદ અહીંયા તમને આપ્યું સેવ, તેના પર ક્લિક કરવાની રહેશે એટલે એ વિદ્યાર્થીની માહિતી સેવ થઈ જશે. બધી માહિતી ભરી અને તમે સેવ પર ક્લિક કરશો એટલે આ રીતે એક પોપઅપ ઓપન થશે તો તમારે ઓકે કરી લેવાનું રહેશે. હવે માહિતી તમારી સેવ થઈ જશે. માહિતી સેવ થઈ ગઈ ત્યારબાદ નીચેની તરફ તમને એપ્રુવ આપેલું છે તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એપ્રુવ પર તમે ક્લિક કરશો એટલે ફરીથી આ રીતે એક પોપઅપ ઓપન થશે તો તમારે ઓકે કરી લેવાનું રહેશે. ઓકે કરી લેશો એટલે આ વિદ્યાર્થીની માહિતી એપ્રુવ થઈ ગઈ. તો આ માહિતી તમે એપ્રુવ તો કરી લીધી, પરંતુ એપ્રુવ કરી તો હજુ પણ તમારા સ્કૂલની અંદર આ માહિતી પેન્ડિંગ જ પડી છે, હાયર ઓથોરિટીએ સેન્ડ થયેલી નથી. તો આ માહિતીને તમારે હાયર ઓથોરિટીએ સેન્ડ કરવાની છે. તો સેન્ડ કરવા માટે તમારે પાછું ઉપરની તરફ જે મેનુ આપ્યું ને ત્યાં આવી જવાનું રહેશે. અને મેનુની અંદર અહીંયા તમને આપેલું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ બીજા નંબરનું ઓપ્શન તમને આપેલું છે ને પોસ્ટ મેટ્રિક સેન્ડ એપ્લિકેશન, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. અને તેના પર તમે ક્લિક કરશો એટલે તમે જે માહિતી એટલે કે તમે જે ફોર્મ એપ્રુવ કર્યું હતું ને તે એપ્રુવ ફોર્મ અહીંયા તમને જોવા મળશે. અને અહીંયાથી આપણે આ જે એપ્રુવ કરેલું હતું તે ફોર્મ અહીંયા તમને એક જોવા મળે છે. તો તેના સામે અહીંયા તમને આપ્યું ડિટેલ એન્ટ્રી, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે તમે જે એપ્રુવ કરેલા ફોર્મ હતા એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. જો તમને જોવા ના મળે તો અહીંયા તમને આપ્યું જે તે સ્કીમ, તેની અંદરથી તમારે સ્કીમ પસંદ કરી લેશો એટલે અહીંયા તે નામ તમને જોવા મળશે. અહીંયા જેટલા પણ હશે ને એ સ્કીમની અંદર એ બધા જ નામ તમને અહીંયા જોવા મળશે. મેં ફક્ત એક જ એપ્રુવ કર્યું છે એટલા માટે મને એક જ જોવા મળે છે. તમારે એક કરતાં વધારે હશે તો એ બધા વિદ્યાર્થીનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. તો અહીંયાથી તમારે જેને કન્ફર્મ કરવાનું છે એટલે કે હાયર ઓથોરિટીએ સેન્ડ કરવાનું છે તેની સામે તમને અહીંયા એક ચોરસ બોક્સ આપ્યું છે, તેના પર તમારે આ રીતે ટીક કરી લેવાનું રહેશે. જો એક કરતાં વધારે હોય અને ડાયરેક્ટ ટીક કરવા હોય તો ઉપર તમને સિરિયલ નંબરની બાજુમાં એક ચોરસ બોક્સ આપ્યું છે તેના પર તમે ક્લિક કરશો એટલે નીચેના બધા જ વિદ્યાર્થી જેટલા પણ હશે એ બધા એકસાથે ટીક થઈ જશે. અને ટીક કર્યા બાદ અહીંયા તમને નીચે આપ્યું કન્ફર્મ વિથ ઓટીપી, તેના પર ક્લિક કરવાની રહેશે. જો તમારે આ વિદ્યાર્થીને પાછું બેક કરવું છે કે તેની અંદર કોઈ ફેરફાર કરાવવો છે તો અહીંયા તમને આપ્યું ને બેક ટુ પેન્ડિંગ, તેના પર ક્લિક કરશો એટલે પાછું બેક થઈ જશે. જો એકવાર અહીંયાથી તમે કન્ફર્મ કરી દીધું તો ત્યારબાદ વિદ્યાર્થીની માહિતીની અંદર કોઈ ફેરફાર થતો નથી. તો હજુ પણ તમારી જોડે એક ચાન્સ છે, જો એની અંદર ફેરફાર કરવો હોય તો અહીંયા આપ્યું બેક ટુ પેન્ડિંગ, તેના પર ક્લિક કરી અને ફેરફાર કરાવી શકાશો. પરંતુ જો કોઈ ફેરફાર નથી તો અહીંયા આપ્યું તમને કન્ફર્મ વિથ ઓટીપી, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી જશે. એ ઓટીપી તમારે અહીંયા લખવાનો રહેશે અને ત્યારબાદ ઓટીપી વેરીફાઈ કરવાનું રહેશે. ઓટીપી વેરીફાઈ કરશો ત્યારબાદ આ રીતે તમને કન્ફર્મ સેન્ડ ટુ હાયર ઓથોરિટી નામનો ઓપ્શન ખુલેલો જોવા મળશે. તો તેના પર તમારે ક્લિક કરી અને આ એપ્લિકેશનને હાયર ઓથોરિટીએ સેન્ડ કરવાની રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક તમને પોપઅપ ખુલેલું જોવા મળશે. તો તેને તમારે સેન્ડ સક્સેસફુલી પર ક્લિક કરવાની રહેશે એટલે તમારી એપ્લિકેશન હાયર ઓથોરિટીએ સેન્ડ થઈ જશે. ત્યારબાદ આ ફોર્મને ડિસ્ટ્રિક્ટ લેવલે વેરીફાઈ કરવામાં આવશે અને વેરીફાઈ કર્યા બાદ ડીબીટી દ્વારા
વિદ્યાર્થીના એકાઉન્ટની અંદર શિષ્યવૃત્તિનું પેમેન્ટ કરવામાં આવતું હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.